બીજા દિવસે ચેકિંગ યથાવત છે। ભાવનગર એસઓજીએ નબળી ગુણવત્તાનો 96 કિલો માવો જપ્ત કર્યો છે। મહુવા જનતા પ્લોટ નજીક આવેલી અન્નપૂર્ણા ડેરીમાં તપાસ કરાઈ। એસઓજીએ મહુવા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે। લગ્ન સિઝનની વચ્ચે એસઓજીની કાર્યવાહીથી મીઠાઈના વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મહુવામાં એસઓજીએ દરોડા પાડ્યા, નબળી ગુણવત્તાનો માવો જપ્ત કરાયો છે। સંવાદદાતા કિશન ફોન લાઈન પર જોડાયા છે। કિશન, મહુવામાં સતત બીજા દિવસે ચેકિંગ યથાવત છે। એસઓજીએ નબળી ગુણવત્તાનો જથ્થો જપ્ત કર્યો છે। શું અપડેટ? ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સતત બીજા દિવસે ભાવનગર એસઓજી અને ફ્રૂટ ટીમ દ્વારા ફૂડ ડ્રાઈવ જે છે તે શરૂ રાખવામાં આવી છે। વાત કરીએ તો જે મીઠાઈના જે દુકાનો છે, જે કંડોઈઓ છે, તેમાં જે મીઠાઈ બનાવવામાં આવતી હોય છે, તેમાં કેવા પ્રકારનું જે ગુણવત્તા હોય છે તેની ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અને જો ગુણવત્તા નબળી હોય છે તો તેમને દંડ ફટકારવામાં આવતો હોય છે અને તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। વાત કરીએ તો નબળી ગુણવત્તાના 96 કિલો જેટલો જે માવો છે તે કબજે કરવામાં આવ્યો છે અને મહુવા જનતા પ્લોટ નજીક આવેલા અન્નપૂર્ણા ડેરીમાંથી ભેળસેળયુક્ત આ જે માવો છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। હાલ તો લગ્નની સિઝન હોવાને કારણે મીઠાઈના વેપારીઓમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।